કેમ છો બધા? આજે હું તમને ખાંડવી બનાવતા શીખડાવીશ. એટલી ઇઝી રીતે શીખડાવીશ કે તમને પહેલી વખતમાં જ આવડી જશે. બધું વસ્તુ માપથી બતાવીશ તો તમને પહેલી વખતમાં તમારી ખાંડવી સરસ બનશે. એના માટે ઘરમાં કોઈ પણ એક તમારે વાટકો સેટ કરવાનો છે. એક અત્યારે જે વાટકો ચણાનો લોટ એકદમ માપીને એક વાટકો લીધો છે, તો પહેલે એ વાટકો ચણાનો લોટ આવી રીતે કોઈ પણ એક મિક્સિંગ બાઉલમાં નાખી દેવાનો છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડીક આપણે હળદર નાખવાની છે, બહુ ઝાઝી નથી નાખવાની. આદુ મરચાંની એકદમ સ્મૂથ પેસ્ટ નાખવાની છે. તમારે ન નાખવી હોય તો ન નાખો, પણ આદુ મરચાંના હિસાબે ખાંડવીનો ટેસ્ટ સરસ આવે છે. હવે જેટલો લોટ લીધો છે ને એનું 3 ગણું લિક્વિડ કોઈ પણ લેવાનું છે. કાં તમે 1 વાટકો દહીં અને 2 વાટકો પાણી લઈ શકો, કાં તમે 3 વાટકો છાશ, જેમ હું અત્યારે કરું છું. તો પહેલાં આપણે એકદમ માપીને કરશું. જો પહેલાં હું 1 વાટકો માપીને એકદમ છાશ નાખવાની છે. તો પહેલાં આપણે 1 વાટકો આવી રીતે છાશ નાખી અને હલાવવાનું છે. મિશ્રણ એકદમ સ્મૂથ થવું જોઈએ. એટલે પહેલાં એકી સાથે બધું નહીં નાખી દેવાનું. છાશ આવી રીતે પહેલે 1 વાટકો આવી રીતે સરસ નાખી અને સરસ સ્મૂથ બેટર કરવાનું છે. જરાય લમ્સ ન હોવા જોઈએ. જો તમને એવું લાગે ને લમ્સ છે તો છેલ્લે બ્લેન્ડર ફેરવી દેવાનું, પણ લમ્સ ન હોવા જોઈએ. હવે ફરીથી આપણે બીજા 2 વાટકા નાખી દઈશું. એટલે કુલ આપણે 3 વાટકા નાખવાના છે. અને હું તમને સ્ટેજ પણ બતાવીશ કે કયા સ્ટેજ ઉપર કેવી રીતે તમને ચેક કરો, બધું બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો. જો આપણે 3 વાટકો આવી રીતે માપીને એકદમ છાશ લેવાની છે. તો તમે દહીં પણ લઈ શકો, જેમ મેં પહેલે કીધું કે તો તમે 1 વાટકો એકદમ ગાઢું દહીં અને 2 વાટકા પાણી, અને કાં મારી જેમ 3 વાટકા છાશ, અને આવી રીતે સરસ મિક્સ કરવાનું છે. બિલકુલ લમ્સ ન હોવા જોઈએ. જો લમ્સ હશે ને તો તમારી ખાંડવી છે ને બજારમાં કેમ એકદમ લીસી અને ચમકીલી મળે એવી નહીં બને. તો જેવી બનાવવી હોય ને, અને છતાં તમને એવું લાગે કે તમારી ખાંડવીમાં ગાંઠા જેવું દેખાય છે, તો એક બ્લેન્ડર મારી લઉં. હવે આપણે આને કૂક કરશું. અહીંયા પેન લીધું છે. પહેલાં હું ગેસ ચાલુ નથી કરતી. ગેસ ચાલુ પહેલાં નહીં કરી લેવાનું. પહેલાં આવી રીતે સરખું હલાવી અને આ મિશ્રણને છે ને આપણે બધું પોર કરી દેવાનું છે, અને પછી ગેસ ચાલુ કરવાનું. સૌથી મહત્ત્વની ટિપ્સ આ જે નાની નાની તમને ફોલો કરવાની કહું છું ને, કરશો ને તો તમારી ખાંડવી બિલકુલ નો ફેલ રેસીપી થશે. હવે મીડિયમ હીટ ઉપર એને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે. ખાંડવીમાં બિલકુલ તમારે ગેસ છોડવાનો નથી. જો ગેસ છોડશો ને એટલે તમારું મિશ્રણ છે ને એકદમ જાડું અને અનઇવન કૂક થશે. એટલે જો અનઇવન ન કરવું હોય તો એક ખાસ વસ્તુનું મીડિયમ હીટ રાખવાનું, કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું. અને આટલી ખાંડવી બનવામાં મિનિમમ આ કૂક થવામાં 8 થી 10 જ મિનિટ થશે. અને હાઈ ફ્લેમે નથી રાખવાનું, સ્લો ફ્લેમે નથી રાખવાનું. કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવતા કૂક કરવાનું છે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખાંડવી છે ને હવે કૂક થવા માંડી છે, એટલે કે જાડી થવા માંડી છે. અને જ્યારે આ મિશ્રણ આવી રીતે જાડું થાય ને એટલે આવી રીતે કન્ટિન્યુઅસ ચલાવતા જ રહેવાનું છે. સાઈડમાંથી આવી રીતે લેતા રહેજો બધી વસ્તુ આવી રીતે સાઈડમાંથી, એટલે કોઈ પણ વસ્તુ વેસ્ટેજ ન થાય. આપણે જેટલી ખાંડવી બનાવી છે એમાં 0 વેસ્ટેજ થાય એટલા માટે. અને આ સ્ટેજ બતાવીશ, જો હજી થયું નથી, કારણ કે ઘણી વખત ખાંડવી છે ને બધાને એવું લાગે કે આ સ્ટેજ જાણવો બહુ જરૂરી છે, કયા સ્ટેજ ઉપર તમારું પરફેક્ટ પાક્યું છે. પાથરીને ઘણી વખત ઉખડતી નથી, એટલે એ પણ સ્ટેજ જાણવું જરૂરી છે. એટલે સ્ટેજ આવશે ત્યારે તમને કહીશ. અને અત્યારે જો આ બબલ્સ તમને દેખાતા હશે, આ બબલ્સ થોડાક બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. એટલે આવા ઝીણા સ્ટેપ અને ઝીણી માહિતી આ વિડીયોમાં અને મારી ચેનલની બધી રેસીપીમાં મેં બધી જણાવેલી છે. તો હજી સુધી ચેનલને વિઝિટ ન કરી હોય તો વિઝિટ કરી લેજો, એક વખત રેસીપી જોઈ લેજો. ગમ્યું હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો ઓલમોસ્ટ ઘણું બધું કૂક થઈ ગયું છે. અને હવે કેવી રીતે ચેક કરું, તો અત્યારે જ્યારે તમે ચેક કરો ને ત્યારે ગેસનો ફ્લેમ એકદમ ધીમો કરી દેવાનું. કોઈ પણ એક ડીશ લેવાની અને એને આવી રીતે
ખાંડવીને આવી રીતે જરાક સ્પ્રેડ કરી દેવાનું અને આને 1-2 મિનિટ માટે ઠંડુ કરવાનું. ઠંડુ કરીને જો આપણે ખાંડવી વાળી શકીએ તો ઇટ મીન્સ આપણું સરસ થઈ ગયું છે. અને જો ન વળાય તો હજી આપણે બેટરને કૂક કરવાનું છે. અને જ્યાં સુધી આ ઠંડુ થાય છે ને ત્યાં સુધી કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું. અને જ્યારે તમે ચેક કરો ત્યારે તમારે એ ટાઈમે ગેસનો ફ્લેમ સાવ ધીમો કરી દેવાનો છે. ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમમાંથી ધીમો કરી દેવાનું, કારણ કે તો પછી વધારે પડતું કૂક ન થઈ જાય એટલા માટે. અને જો આમ જો કન્ટિન્યુઅસ ચલાવતા રહ્યો ને એટલે તમારું છે ને ખાંડવીનું બેટર પણ જો એકદમ લીસું ને સરસ રહેશે. જો આપણે હવે ચેક કરી લઈએ. પહેલાં છે ને નથી ટચ થતું, જો નહીં, હજી આપણે વાળી નથી શકતા, એટલે હજી કૂક નથી થયું પ્રોપર. એટલે હજી આપણે થોડીક વાર કૂક કરવાનું છે. આ એક મેથડ છે માપવાની. એટલે ખાંડવી ઘણી વખત જ્યાં ફેલ થવાના જે ચાન્સીસ છે ને એ આ જ ચાન્સીસ છે. તમને એમ થાય ખાંડવી આ જાડું થવા માંડે ને એટલે તમને એમ થાય કે આપણને ખાંડવીનું બેટર થઈ ગયું છે, પણ ખાંડવીનું બેટર થયું ન હોય. અને પછી તમે પાથરી દો અને પછી ઉખડે નહીં એટલે તમારી નો ફેલ રેસીપી થાય. એટલે તમને એમ થાય કે બીજી વખત કોઈ દિવસ ન બનાવું. પણ તમે જો આવી રીતે કોઈ પણ થોડુંક 1 ચમચી જરાક આવી રીતે વાળી અને પછી જોઈ લ્યો ને એટલે તમારે કોઈ દિવસ ખાંડવી ફેલ ન થાય. ફરીથી આનું મિક્સ પાછું અંદર નાખી દેવું અને હજી થોડીક વાર કૂક થવા દેશું આપણે. જો હવે આપણી ખાંડવી છે ને એકદમ સરસ થઈ ગઈ છે અને પ્રમાણ જો બહુ જ ઓછું થઈ ગયું છે અને સાઈડમાંથી છોડવા માંડ્યું છે. એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે હવે પાથરીશું આપણે થાળી ઉપર. આવી રીતે થાળીને ઊંધી કરી લેવાની અને મેં ગ્રીસ કરી દીધું છે ઓલરેડી. અને થોડુંક ખાંડવીનું બેટર આપણે અહીંયા પોર કરવાનું છે. ખાંડવીનું બેટર પોર કરતી વખતે ફટાફટ જ્યારે ગરમ હોય ને ત્યારે તમે ખાંડવી પાથરી લો ને તો તમારી ખાંડવી પાથરવામાં થોડુંક ઇઝી પડે. અને આવી રીતે તાવેથાથી છે ને આવી રીતે સરસ પાથરી લેવાની. આરામથી પથરાઈ જશે તાવેથાથી. ફટાફટ પાથરવાની. જેટલું તમારા કીધે સ્મૂથ પથરાય એટલું તમારે પાથરી લેવાનું. પછી વધારે લાગે તો આવી રીતે લઈ અને ફરીથી તમારે સાઈડમાં તમારા જેમાં તમે ખાંડવી બનાવી એમાં થોડુંક નાખી દેવાનું. પતલી ખાંડવી હશે તો ખાવાની મજા આવશે, બહુ જાડીની મજા આવે. તો આવી રીતે જેટલી તમારા કીધે પતલી બને એટલી લઈ લેજો. અને આવી રીતે હું જેટલી થાળી બનશે એટલી બધી આપણે તૈયાર કરી લેશું. જો આવી રીતે બંને થાળી પાથરી દીધી છે ને હવે એને 5 થી 7 મિનિટ ઠંડુ કરશું. પછી આપણે એને ખાંડવીનો શેપ આપશું. હવે આપણે જે ખાંડવી પાથરી હતી ને સરસ ઠંડી થઈ ગઈ છે. અને હવે આપણે આવી રીતે લાંબા એક કટ કરી લેશું. જો તમને દેખાતા હોય તો આવી રીતે એક લાંબા કટ કરી લેવાના છે. એને થોડીક વાર ઠંડુ થવા દેજો તો જ સરસ તમારા ખાંડવી નીકળશે. અને પછી આવી રીતે નીચેથી જરાક આવી રીતે લઈ અને તમારે રોલ કરી લેવાના છે. જો આપણે આવી રીતે બધાય પહેલે આવી રીતે કટ કરી અને આવા બધાય પહેલાં સરસ રોલ કરી લેશું અને પછી આપણે એને વઘાર કરશું. તો આપણે ખાંડવી વાળી લીધી છે અને હવે એક નાનું આવી રીતે વઘાર્યું આવે એની અંદર થોડુંક તેલ નાખશું. આ ખાંડવી ઓછા તેલમાં આપણે એકદમ સરસ બની જાય એવું છે. અને આવી રીતે છૂટી પાથરવી ખાંડવી, જેથી બધી જગ્યાએ એનો ઉપર વઘાર આવે એટલા માટે. આપણે તેલ સેજ ગરમ થાય એટલે આપણે પહેલાં રાઈ નાખશું. રાઈને સરસ પહેલે ક્રેકર થવા દેવાનું, એટલે કે રાઈને સરસ ફૂટવા દેવાનું, પછી જ બીજી વસ્તુ નાખવાની. રાઈ સરસ ક્રેકર એટલે કે રાઈ સરસ ફૂટવા માંડી છે એટલે એની અંદર આપણે થોડાક મરચાંના કટકા આવી રીતે કરેલા છે એ નાખી દઈશું. થોડાક આપણે લીમડાના પાન નાખી દઈશું. અને પછી બધું થઈ જાય એટલે ગેસ બંધ કરી અને છેલ્લે તમારે તલ નાખવાના છે, કારણ કે તલ તરત જ બહુ ક્રેકર થઈને બહાર નીકળી જાય એટલા માટે. અને હવે આપણે આ વઘાર ઉપર આપણે રેડશું અને આવી રીતે આ સરસ થઈ જાય એટલે આપણે આ બધો વઘાર આવી રીતે ઉપર બધી જગ્યાએ આવે ને એવી રીતે સ્પ્રિંકલ કરવાનું, જેથી બધી જગ્યાએ ઇવનલી એનો ટેસ્ટ આવે.
ખાવામાં બહુ જ મજા આવે અને પહેલી વખત બનાવો તો પણ તમને પહેલી વખતમાં આવડી જાય એવી સરસ તમને ખાંડવીની રેસીપી બતાવેલી છે મિત્રો. એક વખત ટ્રાય કરવા જેવી છે અને કોઈ પણ સિઝનમાં કોઈ પણ તમારે ભાણ સાથે ખાંડવી એકદમ સરસ જાય. અને છેલ્લે ઉપર થોડુંક આવી રીતે ટોપરાનું ખમણ નાખશું, એકદમ બજાર જેવી લાગે અને તમે જ્યારે તમે કોઈને સર્વ કરો અને ખાય તો ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે. અને તમને આ રેસીપી પૂછે અને જ્યારે તમને રેસીપી પૂછે તો મિત્રો મારી રેસીપી આ જરૂર શેર કરજો અને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.